राज्य सरकार तरफथी आजथी टेकाना भावे चना અને રાયડાની ખરીદી તો શરૂ કરવાની સરકારે જાહેરાત કરી દીધી, પરંતુ અમરેલી જિલ્લાના 12 કેન્દ્ર પૈકીના એક પણ જગ્યા પર ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ નથી થઈ। અમરેલીના સાવરકુંડલા, રાજુલા, ટીંબી, ખાંભા, ધારી, બગસરા, અમરેલી, લાઠી, બાબરા કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરાઈ। જો કે બપોર થવા છતાં પણ હજુ સુધી આ 12 પૈકીના એક પણ કેન્દ્ર પર ખરીદી શરૂ નથી કરવામાં આવી। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું હતું અને જિલ્લામાં 50,000 જેટલા ખેડૂતોએ તો ઓનલાઈન ટેકાના ભાવે ચણા વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં કેટલાક ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચવા માટે હાલ મજબૂર બન્યા છે। राज्य सरकार द्वारा 21 तारीखથી ચણાની ખરીદી શરૂ કરવાના આદેશો આપ્યા છે, પરંતુ હજુ સુધી ચણાની ખરીદી અમરેલી જિલ્લામાં શરૂ નથી કરવામાં આવી। 12 જેટલા સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવાની હતી, પરંતુ હજુ સુધી અમરેલી જિલ્લાના એક પણ સેન્ટર પર ચણાની ખરીદી શરૂ નથી કરવામાં આવી। હાલ અત્યારે આપણે દ્રશ્ય બતાવી સાવરકુંડલા એપીએમસી સેન્ટર પર કે જ્યાં ટેકાના ભાવનું જે સેન્ટર છે ત્યાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી। કોઈ અધિકારી કે કર્મચારી પણ હાલ અત્યારે જોવા નથી મળી રહ્યા। જોકે ચણાની ખરીદી માટે લગભગ હજારો ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવે ચણા વેચવા માટે, પરંતુ હજુ સુધી જે ખરીદી શરૂ નથી થઈ એટલે ના છૂટકે ખેડૂતોને ખુલ્લી બજારમાં પોતાની જે ચણાનો માલ જે છે તે વેચવાની ફરજ પડી રહી છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ હજી શેણા ખરીદી કરતા નથી। અમારે જરૂર હતી એટલે અમે શેણા વેચવા આવ્યા છીએ અને વાટે કીધું ના હતા, પણ અત્યારે ખાતર લેવું છે, બિયારણ લેવા છે એટલે કોઈ કાંઈ લેતા નથી એટલે અમે અત્યારે વેચવા આવ્યા છીએ। આ જોવા આવ્યો છે તો કાયમ વાયદા દે છે, પણ ઓનલાઈનની ખરીદી આજ 21 તારીખે થવાની હતી, વાત બહાર આવી હતી તો કેમ થઈ નહીં? અમારે શેણા વેચવાના છે ઓનલાઈનમાં, તો પછી કરવું શું? પોર 20 થી 25 મણનો ઉતારો હતો અને ઓણ 5 થી 10 મણનો ઉતારો છે। હવામાનને કારણે ઉતારો આવ્યો નથી, પણ ટેકાના ભાવમાં કોઈ અત્યારે લેતા નથી એટલે માર્કેટમાં સણ્યા લાવવા પડે છે। 1000-1100 સુધી જતા નથી, તો અમારે એટલે મજૂરને છૂટા કરવા શું કરવું?